હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે રવાનો ઉપયોગ કરીને મેંદુવડા તૈયાર કરી દઈશું. કોઈ પણ પલાળવાની, પીસવાની કે કાંઈ પણ ઝંઝટ વગર અને ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જશે. તો તમે પણ ટ્રાય કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારી રેસીપી તમને કેવી લાગી. અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો મેંદુવડા બનાવવાની શરૂઆત કરીએ. તો મેં અહીં એક કઢાઈમાં 2 મોટી ચમચી તેલ ગરમ થવા મૂકેલું છે. તેલ ગરમ થાય એટલે આપણે 1 ચમચી તેમાં જીરું એડ કરી દઈશું. જીરું થોડુંક બ્રાઉન થાય પછી તેમાં આપણે થોડા ચીલી ફ્લેક્સ નાખી દઈશું. ચીલી ફ્લેક્સને આપણે સરખી રીતના મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે પાણીનો માપ લેવાનો છે અને માપથી આપણે આ રેસીપી તૈયાર કરીશું. તેમાં મેં અહીં 2 વાટકા રવો લીધો છે, તો આપણે 4 વાટકા પાણી એડ કરવાનું છે. તો હું અહીં 4 વાટકા પાણી એડ કરું છું. પાણી એડ કર્યા પછી તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેવાનું છે અને ત્યારબાદ મીઠું થોડુંક ઓગળે અને પાણી થોડુંક ગરમ થાય ત્યાં સુધી આપણે તેની રાહ જોવાની છે. હવે તમે જોઈ શકો છો મીઠું ઓગળી ગયું છે અને પાણી પણ થોડુંક ગરમ થવા લાગ્યું છે. એકદમ પાણીને આપણે ઉકાળવાનું નથી. થોડુંક પાણી ગરમ થાય ત્યારબાદ તેમાં આપણે રવો એડ કરી દેવાનો છે. જે મેં 2 વાટકી રવો લીધો છે અને 4 વાટકી અહીં પાણી લીધું છે. રવો નાખ્યા બાદ તેને સરખી રીતના એક જ દિશામાં તેને હલાવવાનું છે, જેથી કરીને તેના ગાંઠા ના થઈ જાય. તેને સરખી રીતના મિક્સ કરતા રહેશું તો રવો પણ સરખો ફૂલી જશે અને તે ધીમે ધીમે કરીને ઘટ થતો જશે. ત્યારબાદ 5 મિનિટ માટે તેને ઢક્કન ઢાંકીને રવાને આપણે કૂક થવા દેવાનો છે. હવે તમે જોઈ શકો છો કે આપણો રવો સરખી રીતના કૂક થઈ ગયો છે અને પાણી બધું તેને એબ્ઝર્વ કરી લીધું છે. ત્યારબાદ ગેસની ફ્લેમ આપણે હવે બંધ કરી દેવાની છે અને તેને આપણે એક બાઉલમાં કાઢી લેવાનું છે. થોડી વાર તેને ઠરવા દેવાનું છે. થોડીક વાર પછી આપણે તેમાં 1 ચમચી તેલ નાખી અને તેને સરખી રીતના મસરી લેવાનું છે. એક જ સરખું તેને મસરવાનું છે. એકદમ આપણે ઠંડુ પણ થવા દેવાનું નથી. એક લોટ તૈયાર કરીએ તે રીતના તેને તૈયાર કરી લેવાનું છે. આપણે તેને 1 મિનિટ માટે મસરવાનું છે. આમાં કોઈ પણ મહેનત વગર અને ઇન્સ્ટન્ટ બની જતું હોય છે. તો તમે પણ આ રેસીપી ટ્રાય જરૂર કરજો. હવે તમે જોઈ શકો છો કે આપણો લોટ સરસ રીતના તૈયાર થઈ ગયો છે. તો હવે તેના આપણે મેંદુવડા તૈયાર કરવાના છે. મેંદુવડા હોય તે રીતનો આપણે તેને શેપ આપીશું. તેના માટે એક લુવો લઈ તેને સરખી રીતના હાથેથી મસરી લેશું. ત્યારબાદ આંગળીની મદદથી તેને વચ્ચેથી કાણું પાડી લેશું. હવે તમે જોઈ શકો છો કે આપણો એકદમ સરસ મેંદુવડા જેવો શેપ થઈ ગયો છે. આવી રીતના આપણે બધા વડાને તૈયાર કરી લેશું. આમાં આપણે કોઈ પણ મહેનત વગર અને ઇન્સ્ટન્ટ આ બધું તૈયાર થઈ જતું હોય છે. તમારા ઘરે કોઈ પણ ગેસ્ટ આવ્યા હોય અને અચાનક જ મેંદુવડા બનાવવાના થાય તો આવી રીતના રવાથી મેંદુવડા જરૂર બનાવજો. તે એકદમ ઇન્સ્ટન્ટ અને સરળતાથી બની જતું હોય છે. હવે આવી રીતના બધા મેંદુવડા આપણે તૈયાર કરી લઈશું. હવે તમે જોઈ શકો છો કે મારા બધા વડા તૈયાર થઈ ગયા છે. પછી તેને આપણે ડીપ ફ્રાય કરવાના છે. તેના માટે મેં અહીં એક કઢાઈમાં તેલ ગરમ થવા મૂકેલું હતું. તે થોડુંક ગરમ થાય પછી તેમાં આપણે બધા મેંદુવડાને એડ કરી દઈશું. એડ કર્યા બાદ તેને થોડીવાર ફ્રાય થવા દેવાના છે. તેને આપણે ઘડી તેને અડવાના નથી. થોડીક વાર ફ્રાય થઈ જાય પછી તેને આવી રીતના તેને મિક્સ કરતું રહેવાનું છે. એટલે તે સરસ રીતના બંને બાજુથી એકદમ ગોલ્ડન બ્રાઉન થાય તેવા ફ્રાય થઈ જાય. રવાના મેંદુવડા કરતી વખતે એક વાત જરૂર ધ્યાનમાં રાખવાની છે. જે લોટ આપણે તૈયાર કર્યો છે તેને આપણે ઇન્સ્ટન્ટ જ તળવાના છે. થોડીક વાર રાખી દઈશું તો આપણા મેંદુવડા સરખી રીતના તૈયાર નહીં થાય. હવે તમે જોઈ શકો છો કે મેંદુવડા સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું. અહીં તમે જોઈ શકો છો કે આપણા મેંદુવડા બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ તૈયાર થયા છે અને તે ખાવામાં પણ એકદમ ટેસ્ટફુલ હોય છે. આને તમે સાંભાર કે ચટણી સાથે ખાઈ શકો છો. તો તમારે સાંભારની રેસીપી જોતી હોય તો મને કોમેન્ટ કરીને જરૂર કહેજો. અને નાળિયેરની ચટણીની રેસીપીની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દીધી છે. થેન્ક યુ.